સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટુડે ઇઝ અ નેશનલ સ્પોર્ટ્સ ડે અને આજે હું માનું છું કે એવો જબરજસ્ત નેશનલ સ્પોર્ટ્સ ડે છે કે ઘણી બાબતો આજે ભેગી થઈ છે અને ખરેખર એમ કહી શકાય કે મેજર ધ્યાનચંદને આપણે સારી રીતે સાચી રીતે સરળ શકીએ એટલો જબરજસ્ત આજનો દિવસ છે. દોસ્તો, કેમ આવું હું કહું છું એનું કારણ એ છે કે હોકીએ શાનદાર પ્રદર્શન કર્યું છે તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક્સની અંદર, એ આપણે સૌ જાણીએ છીએ. એક સૌથી મોટો એવોર્ડ જે સ્પોર્ટ્સનો ગણાય એની પાછળ નામ હવે મેજર ધ્યાનચંદનું લાગવાનું છે. બીજી વાત એ કે આજે જ ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કરીને મેડલ અપાવ્યો છે પેરાલિમ્પિક્સમાં. એટલે ત્રણ ઘટનાઓ આજ ઘટી છે. એટલે હું માનું છું કે આજનો દિવસ ખરેખર નેશનલ સ્પોર્ટ્સ ડે બની રહ્યો છે એમ કહી શકાય. મારી સાથે તવેથિયા સાહેબ જોડાયા છે, મારી સાથે RVS પ્રસાદ સાહેબ જોડાયા છે. બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. તવેથિયા સાહેબ, વેલકમ ટુ ધ શો. જ્યાં સુધી મનસુખભાઈ તવેથિયા સાહેબની વાત કરીએ તો એથ્લેટિક્સના બહુ એનઆઈએસ કોચ છે અને ઘણા અનુભવી અને ડોક્ટરેટ કર્યું છે. અને પૂર્વ ભારતીય ગોલકીપર એવા RVS પ્રસાદ સાહેબ મારી સાથે છે. બંને પોતપોતાના ફિલ્ડના મહારથી. આપણે એમની સાથે ચર્ચા કરીએ. પણ એક અહેવાલ, હોકીના દિગ્ગજ ખેલાડી અને ઓલિમ્પિક્સમાં ભારતને હોકી દ્વારા સોનેરી ઓળખ અપાવનાર મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ અને ખુશીથી મનાવવા માટે ભારત પાસે ઘણા કારણો છે. આ વર્ષે જ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને મહિલા અને શાનદાર પ્રદર્શન કર્યું. પુરુષ ટીમે મેડલ પણ જીત્યો, જ્યારે મહિલા ટીમે ભારતીય હોકીને ગૌરવ પ્રદાન કર્યું. ભારત સરકારે રમતગમતના સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન કરીને સન્માન આપ્યું છે. દિવસે પેરાલિમ્પિકમાં ભારતની અને ગુજરાતની ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. આમ તો તેમના નિધન પછી તેમની સિદ્ધિઓને બિરદાવવા અને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના રાષ્ટ્રીય સ્ટેડિયમનું નામ બદલીને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ. વર્ષ 2012માં ભારતના લોકોને રમતગમત પ્રત્યે રસ જાગે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી મેજર ધ્યાનચંદના જન્મદિવસને ભારત સરકારે નેશનલ સ્પોર્ટ્સ ડે જાહેર કર્યો. નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે ભારતના રાષ્ટ્રપતિ મેજર ધ્યાનચંદ એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડને નામાંકિત લોકોને આપે છે. સમગ્ર દેશમાં વિવિધ જગ્યાએ રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરી આ દિવસને ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદને તેની સિદ્ધિઓથી યાદ કરીએ. 29 ઓગસ્ટ 1905ના દિવસે અલ્હાબાદમાં જન્મેલ ધ્યાનચંદ હોકી સ્ટાર, જાદુગર તરીકે ઓળખવામાં આવતા હતા. મેજર ધ્યાનચંદના સમયગાળા દરમિયાન તેમની ટીમે 1928, 1932 અને 1936 દરમિયાન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ધ્યાનચંદ લગભગ 23 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમ્યા અને 570થી વધુ ગોલ પણ કર્યા. મેજર ધ્યાનચંદની હોકી પ્રત્યેની નિષ્ઠા એટલી શાનદાર હતી કે તેઓ ધ્યાનચંદ પણ કહેવાતા. મેજર ધ્યાનચંદે પોતાની છેલ્લી ઓલિમ્પિક મેચમાં ઈજાગ્રસ્ત હોવા છતાં દેશને મેડલ જીતાડ્યો હતો. ઇન્ડિયન પ્લેયર્સના જર્મનીનો એડોલ્ફ હિટલર પણ તેમનાથી પ્રભાવિત થઈ ગયો હતો. ભારતે 1936માં હોકીમાં પોતાની ગોલ્ડન હેટ્રિક પૂરી કરી હતી. 15 ઓગસ્ટ 1936ના દિવસે બર્લિનમાં રમાયેલી ઓલિમ્પિક ગેમમાં ઇન્ડિયાએ ઘર આંગણે જર્મનીને હરાવી જીત પ્રાપ્ત. ફાઇનલમાં રમતી વખતે ધ્યાનચંદનો દાંત તૂટી ગયો અને પગમાં પણ તકલીફ હતી, એટલે બૂટ પણ પહેર્યા વિના આ ફાઇનલમાં રમ્યા અને 4 ગોલ ફટકાર્યા. ભારતે જર્મનીને 8-1થી કચડી નાખ્યું. જો કે સરમુખત્યાર હિટલરે ધ્યાનચંદ પર ખુશ થઈને જર્મન સદ પર નોકરીની ઓફર કરી તો તેમણે નકારી કાઢી હતી. હેપી नेशनल स्पोर्ट्स डे। चलिए, सबसे पहले प्रसाद साहब आप ही के पास आ जाते हैं, क्योंकि इतना सुनहरा दिन है आज, नेशनल स्पोर्ट्स डे है, मेजर डे है। और खास अगर कहा जाए तो जिस तरह से भारतीय टीमों ने, दोनों टीमों ने, मेंस और वुमेन्स दोनों ने जिस तरह से ओलंपिक्स में प्रदर्शन किया है, मुझे लगता है कि आज का ये बहुत ही बड़ा दिन कहा जाएगा, क्योंकि बहुत सारी खुशियां एक साथ भारत को मिली, जिसमें
ये पर्टिकुलर हॉकी की अगर बात करें तो उन्होंने देश में फिर से एक बार भारत की पहचान हॉकी से करवाई है। प्रसाद साहब। हाँ, डेफिनेटली जो है मेजर ध्यानचंद जी के जन्म दिवस पे ये जो स्पोर्ट्स डे जो हम लोग मनाते हैं, और ये बेसिकली जो हॉकी थे, तो हॉकी के जितने भी खिलाड़ी हैं उनको तो एक जो है बहुत ही खुशी का माहौल है कि एक हॉकी के जो एक डॉन ब्रैडमैन हो गए क्रिकेट के, फुटबॉल के पेले हो गए, और उसी कैटेगरी के जो हॉकी में ध्यानचंद जी को लोग पूरे दुनिया में जानते हैं। उस ओलंपिक्स में हॉकी में मेंस ने जो है ब्रॉन्ज मेडल लिया है। वुमेन्स ने जो है बहुत ही एक्स्ट्राऑर्डिनरी परफॉर्मेंस दिया है ओलंपिक्स में। तो ये एक जो है एक बहुत ही खुशी का माहौल है, और जो स्पोर्ट्स का जो हाईएस्ट अवार्ड ध्यानचंद जी के नाम से जो है डिक्लेयर किया है गवर्नमेंट ने, तो ये एक बहुत ही खुशी की बात है। पूरे स्पोर्ट्स फ्रेटर्निटी में एक खुशी का माहौल है, एक जो है एक ताजगी का माहौल है कि जो है स्पोर्ट्स से जो भी रिलेटेड होगा वो नेचुरली जो है कि स्पोर्ट मेडल है, जो अवार्ड है वो ध्यानचंद जी के नाम से अब से दिया जाएगा। तो ये एक बहुत ही खुशी की बात है। મનસુખભાઈ સાહેબ, તમે પણ ખુશ હશો કારણ કે આજે જે રીતે પેરાલિમ્પિક્સમાં ભારતને મેડલ મળ્યો છે, અને સાથે સાથે આ વખતે જેવલિન થ્રોની વાત કરીએ અથવા તોની વાત કરીએ તો આ 2021ના વર્ષમાં કંઈક સારા સમાચારો આપણને પ્રાપ્ત થયા છે એમ કહી શકાય ખરા? ચોક્કસ. ખાસ કરીને આપણે જો પેલા નેશનલ સ્પોર્ટ ડે આજ હોય, સ્વાભાવિક છે કે ખૂબ જ ઉત્સાહવર્ધક વાતાવરણ છે, અને સાથે સાથે પેરા ઓલિમ્પિકમાં પહેલો મેડલ યોગાનુયોગ આ જ દિવસે, અને રાજ્ય સરકાર દ્વારા પણ અવારનવાર ખેલાડીઓને હંમેશા પ્રોત્સાહિત કરે છે, અને આજે જે કંઈ એનાઉન્સ થયા છે એ જબરદસ્ત છે, અને ખરેખર શુભેચ્છા આપવી ઘટે ભાવિના પટેલને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, અને એના થકી રાજ્યના યુવા ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળશે. અને ખાસ કરીને આજના દિવસે આપણે એ પણ યાદ કરી શકીએ કે ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ જે એથ્લેટિક્સના જે ખેલાડીઓ હતા, ગોલ્ડ મેડલ જે રીતે નીરજે જીત્યો અને બાકીની રમતોમાં પ્રદર્શન થયું, એ પણ સંતોષ આપે એવું હતું, એટલે એ પણ નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે યાદ કરી શકાય. બિલકુલ બિલકુલ 100%. કેમ કે જે રીતે ગોલ્ડ મેડલ નીરજે અપાયો એ તો જબરજસ્ત રિઝલ્ટ ગણાય જ. સાથે સાથે આપ જુઓ તો એથ્લેટિક્સની વાત કરીએ તો જુનિયર વર્લ્ડ જે કેન્યા પૂરી થઈ એમાં પણ આપને એ પ્રથમ બધામાં 3 મેડલો મળ્યા. એટલે આ વખતે સમગ્ર ભારતમાં આપ જોઈએ તો એથ્લેટિક્સનું રિઝલ્ટ સારું જ છે. સાથે સાથે આપ જેમ વાત કરી પ્રસાદ સાહેબે કે હોકીનું બી બહુ ઉત્કૃષ્ટ રિઝલ્ટ રહ્યું બંને ટીમોનું. એ જોતા આ રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ स्वर्ण अक्षरे लखाई गयो. वेरी ट्रू. 1928 से लेके 1964 तक 8 ओलंपिक्स खेले गए प्रसाद साहब, 7 गोल्ड मेडल भारत ने जीते. आपको ऐसा लगता है कि ये एरा फिर से कभी आ सकता है? डेफिनेटली जो एक स्वर्ण युग था वो इस ओलंपिक में जो मेंस एंड वुमेन्स दोनों टीमों की जो परफॉर्मेंस रही है, तो हर जगह आप देखो कि हॉकी रिवाइव हो रही है, हर जगह टूर्नामेंट्स हो रहे हैं, लोग हॉकी की तरफ एक आशा की नजर से देख रहे हैं कि नहीं ये जो गेम्स भी है जिसमें हमको फेम मिल सकता है. डेफिनेटली बहुत जो लोग हॉकी से एक तरह से जो दूर चले गए थे वो फिर से एक बार हॉकी से जुड़ने के लिए सब लोग काफी ही उत्साहित हैं. और डेफिनेटली इस बार के जो ओलंपिक्स के परफॉर्मेंस से इतने जो है सालों 80 के बाद में है, तो डेफिनेटली एक जो है इस साल जो नेशनल स्पोर्ट्स डे में जो एक अवार्ड सेरेमनी भी आज ही के दिन सब लोगों को जो है अवार्ड्स दिए जाते थे, बट कोरोना की वजह से वो सेरेमनी इस बार नहीं हो पाई है. तो डेफिनेटली हॉकी तो एक जो है धन मिला है इस ओलंपिक्स में. और नहीं तो हॉकी काफी टाइम से एक तरह से बहुत ही एक तो पैचेस में जो खेली जा रही थी, अब सब जगह जहां देखो हॉकी की बात हो रही है, लोग
पुराने लोगों से भी बातें कर रहे हैं कि भाई जो है हॉकी जो है पुराने प्लेयर्स थे उनसे भी डेफिनेटली लोग मिल रहे हैं, उनसे बारे में हॉकी कैसे रिवाइव करें, तो काफी जो हॉकी को एक बूस्ट मिला है इस ओलंपिक की वजह से। प्रसाद साहब, आप ही को मैं पूछ लेता हूँ कि आप तो ओलंपिक्स में ऑलरेडी खेल चुके हैं, यानी कि ओलंपिक्स टीम में भी थे। मैं ये कहना चाहता हूँ, तो क्या कभी ऐसा हुआ है कि प्राइम मिनिस्टर खुद फोन उठाकर ये सभी खिलाड़ियों से बात करे, रिजल्ट के बाद भी इस तरह का इंटरेस्ट स्पोर्ट्स में दिखाए? ये शायद आपने कभी देखा है क्या? ચલો મનસુખભાઈ, આપને પૂછી લો, કદાચ પ્રસાદ સાહેબ સાથે મારો અવાજ નથી પહોંચ્યો. જી. ભાવિના પટેલને જે રીતે ઇનામની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાત રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? કારણ કે જે રીતે રમતને પ્રોત્સાહન મળી રહ્યું છે પ્રાઇમ મિનિસ્ટર લેવલે કે બધા જ એને, હવે જે રીતે ગુજરાતમાં પણ ધીમે ધીમે ફરી એકવાર રિવાઇવ થઈ રહી છે સ્પોર્ટ્સ, એમ કહી શકાય. કારણ કે જ્યારે એક વસ્તુ તો ચોક્કસ છે કે 6 મહિલા ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો છે, એમાં પેરાલિમ્પિક્સમાં બીજા હજુ તો મેચો આવવાની બાકી છે પારુલ પરમારની. એટલે ક્યાંક એવું કહી શકાય કે આ એક પ્રોત્સાહન છે ખેલાડીઓ માટે, જે ખેલાડીઓને કદાચ આમાં કેરિયર બનાવ્યું હોય એમના માટે. હું માનું છું કે ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ કે જેમાં ખેલાડીઓ પોતે આ રમત ગમતમાં પોતાની કારકિર્દી બનાવી શકે. ચોક્કસ. તો જે ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડા વર્ષોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, ત્યારબાદ વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે, અને એ જોતા પ્રથમ વખત આપણી 6 દીકરીઓ, ગુજરાતની 6 દીકરીઓ ઓલિમ્પિક માટે સિલેક્ટ થઈ છે, 3 પેરા ઓલિમ્પિક્સ અને 3 રેગ્યુલરમાં. એ ખૂબ સારું છે, અને રાજ્ય સરકાર દ્વારા તો હંમેશા એવોર્ડ, સ્કોલરશીપ અને વિવિધ યોજનાઓ થકી ખેલાડીઓને સન્માનવામાં આવે છે. અને આ ભાવિના પટેલનું રિઝલ્ટ તો બહુ ઉચ્ચ કક્ષાનું ગણાય, અને એના થકી ખૂબ ઉત્સાહ આવશે. પેરા ખાસ કરીને સ્પોર્ટ્સ છે એનું ડેવલપમેન્ટ પણ ખૂબ સારી રીતે થશે. સાથે સાથે લોકોમાં પણ પેરા સ્પોર્ટ્સ એટલે કે દિવ્યાંગો માટે ઉત્સાહ વધશે રમતમાં કેરિયર બનાવવા માટેનું. એ હું ચોક્કસ એ પણ માનું છું. प्रसाद सर, मेरी आवाज आ रही है आपको? हाँ जी, ये देखो, मैंने पहले ये पूछा था कि हॉकी की टीम जब गई तब भी प्राइम मिनिस्टर जी ने बात की, और मैच होने के बाद भी खिलाड़ियों से बात की उन्होंने, और खास करके महिला टीम जो कि मेडल नहीं ला सकी उनके साथ भी बहुत ही अच्छी तरह से बात की. आपने तो ओलंपिक्स में ऑलरेडी पार्टिसिपेट किया है, क्या ऐसा कभी याद आता है कि ऐसा हुआ हो कभी? डेफिनेटली ये स्पोर्ट्स, किसी भी स्पोर्ट्स को करना है तो उसमें 2 ही जो है मेरे ख्याल से पार्ट्स रहते हैं, या तो खिलाड़ी परफॉर्म करते हैं या फिर गवर्नमेंट की एक्स्ट्रा ऑर्डिनरी बहुत ही जो प्रोत्साहन होता है, तभी किसी स्पोर्ट्स को आप जो है आप मेडल की आशा कर सकते हैं इंटरनेशनल एरिना में. बट इस बार तो जो है गवर्नमेंट इतना सपोर्ट कर रही है प्लेयरों को, तो डेफिनेटली जो है प्लेयर को अपना परफॉर्मेंस जो है 100% दिया है, और उसका नतीजा ये ओलंपिक्स है कि जो है हम लोग कितने सालों के बाद एथलेटिक्स में जो गोल्ड लिया है नीरज चौपड़े, डेफिनेटली एक बहुत ही जो है एक उत्साह की बात है, बहुत ही हमारे लिए एक गर्व की बात है. हॉकी जो इतने सालों से हम लोग मेडल के पास में पहुंचते लेकिन कहीं ना कहीं कुछ चूक हो जाती थी कि हम लोग वहां नहीं पहुंच पाते थे. वुमेन्स टीम जो है, लोग इंडियन वुमेन्स टीम तो ही नहीं थे कि भाई अरे वुमेन्स टीम है 12वें-13वें नंबर पे आती है. बट इस बार जिस हिसाब से दोनों टीमों ने जो परफॉर्म किया है, वो डेफिनेटली एक वर्ल्ड को एक संदेश है कि नहीं, इस अब जो है हॉकी के अंदर आप इंडिया को इजीली नहीं ले सकते हैं, और जो है कि फ्यूचर में जो है एक स्पोर्ट्स के अंदर डेफिनेटली जिस हिसाब से गवर्नमेंट, प्राइम मिनिस्टर साहब खुद जो है प्लेयरों से बात करते हैं, ये तो एक असोचनीय, मेरे ख्याल से हमारे टाइम में एक असोचनीय टाइप का एक थॉट है कि भाई प्राइम मिनिस्टर जाते हुए भी प्लेयरों से बात करते हैं, और इनकेस जो वहां पे उनका परफॉर्मेंस अगर अच्छा हो तो उनसे जो है कन्वर्सेशन करते हैं. ये तो एक जो है शायद नरेंद्र मोदी साहब ही कर सकते हैं. મનસુખભાઈ, ખાસ કરીને તમે તો એકેડેમી સાથે સંકળાયેલા છો, મલ્ટિપલ પ્લેયર્સને તૈયાર કરવામાં તમે મોટી ભૂમિકા ભજવો છો. અત્યારનું જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ
હવે ઓવરટાઈમ કામ કરવું પડશે એવું લાગે છે, વધારે કામ કરવું પડશે, કારણ કે જે રીતના પરિણામો આવ્યા છે અને જે રીતે તમે જે કામ અત્યાર સુધી કર્યું હતું એ જો તમે સામાન્ય કામ કરીને જો પણ સારો પરફોર્મન્સ લાવો છો તો અહીંયાથી આગળ તમે જબરજસ્ત પરફોર્મન્સ લાવી શકો ખરા? થોડું ચોક્કસ, થોડું પ્રેશર એકેડેમી પર. ચોક્કસ. આપણી પાસે યંગ કોચિસની બહુ મોટી ટીમ છે રાજ્ય સરકાર પાસે, અને 18 જિલ્લાઓમાં રમત સંકુલો ઓલરેડી ખૂબ સારી રીતે છે અને 7 જિલ્લાઓમાં ઓલરેડી બની રહ્યા છે. તો ચોક્કસ એ ખુશીની વાત છે અને યુવાન કોચિસો કામ કરવાનું પણ ગમશે કે જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે અને જે રીતે આવશે. ચોક્કસ અમને કોચિસ એટલે કે કોચિસને ખૂબ જ ઉત્સાહ રહેશે અને ખૂબ સારી રીતે કામ બી કરવાના છીએ. અને ખાસ કરીને એ પણ જોવું પડશે કે હવે તમારે ખેલાડીઓને વધારવા પડશે, અથવા તો નાનપણથી ખેલાડીઓ પિકઅપ થાય અને એને લાંબા સમય સુધી તમે ટ્રેન કરો. આઈ થિંક તમારે પણ ઘડવી પડશે હવે. જે હોય છે લાંબા ગાળાનું આયોજન હોય છે, એ પ્રમાણે કામ કરવામાં આવશે અને એ પ્રમાણે જુદી જુદી સમિતિઓને બનાવી અને આગળ સારી રીતે કેવી રીતે આંતરરાષ્ટ્રીય લેવલે ગુજરાત સારું કરી શકે એના જુદા જુદા માધ્યમો પગથિયા થકી કામ કરવાનું શરૂઆત કરવામાં આવશે. प्रसाद साहब, एक जमाना था जर्मनी के साथ मैच था, कहते हैं कि ध्यानचंद जी का एक दांत भी टूट गया था और उसके बाद उन्होंने शूज भी पाँव में नहीं पहने थे और जर्मनी को 8-1 से हराया था। और वो एक गोल भी जो बना था वो इस गोलकीपर को टकरा के वहां पर कुछ हुआ और ऐसे गोल बन गया और एकमात्र गोल वही बना और उसके सिवा जर्मनी कोई गोल नहीं बना पाया। क्या था ये पूरा माहौल? डेफिनेटली ये जो है जर्मनी के साथ में जब खेल रहे थे तो उस टाइम जब फर्स्ट हाफ तक टीम एक लोग कर पाए थे, और बेसिकली ये इसलिए हुआ था कि इससे पहले हम लोग ओलंपिक से पहले जो है एक प्रैक्टिस मैच खेले थे जर्मनी के साथ में, और जर्मनी ने ये कह के इंडिया टीम को के सामने टीम उतारी थी कि ये हमारी सेकंड ग्रेडेड टीम है। जो वो टीम इंडिया से प्रैक्टिस मैच में था, टीम ने उसको बहुत इजीली लिया था और हम लोग 4-0 से वो जर्मनी से हारे थे। तो एक साइकोलॉजिकल इफेक्ट था टीम के ऊपर के जब फाइनल में जर्मनी के साथ खेलते हुए जब उनको ये लगा कि ये तो सेम ही टीम है, तो एक साइकोलॉजिकल इफेक्ट उनके ऊपर जो है हम तो इनसे पहले प्रैक्टिस मैच में हारे हुए हैं, लेकिन फर्स्ट हाफ तक वो काफी जर्मनी ने टफ दिया था। हम लोग 1 गोल से लीड कर रहे थे और उसी टाइम जब जर्मनी के गोलकीपर ने जो है ध्यानचंद साहब को जो है स्टिक उनके दांत से लगी थी और उनका दांत टूट गया था। बाद में जो हाफ टाइम के बाद में टीम ने ध्यानचंद साहब को कहा था कि हम भी जो है उनके साथ में रफ खेलेंगे, लेकिन उन्होंने कहा कि नहीं, आप जो है अपना गेम खेलिए, एक स्पोर्ट्समैन के लिए एक जो है फेयर प्ले होना बहुत जरूरी है। और उसके बाद जब सेकेंड हाफ में तो उन्होंने जर्मनी को 1-8 से जो है मार्च दी और पूरी जर्मन टीम जो सेकेंड हाफ में तो बिल्कुल सेटल ही नहीं हो पाई थी, और जिसकी वजह से जो है कि जर्मनी टीम बिल्कुल जो है पूरी डिमोलाइज हो गई थी, क्योंकि 1-8 से हम लोग दिया था। और उसमें 4 गोल मेजर ध्यानचंद के थे, ध्यानचंद साहब के थे। और अगर ये कहे तो ये हिटलर भी वहां पर थे, वहां के प्रेसिडेंट, वो भी काफी ये मैच जैसे ही सेकेंड हाफ में मैच हुआ और हमारे जो है करीब 6 गोल हो गए, तो हिटलर वो मैच इतने फ्रस्ट्रेट हो गए कि वो पूरा मैच नहीं देख पाए। और उसके बाद उन्होंने फिर जो है जब उन्होंने पूरे जर्मन न्यूज़पेपर में एक जो न्यूज पढ़ी कि ध्यानचंद के बारे में एक मैजिकल जो है उनका गेम है, तो उन्होंने उनको ऑफर भी किया और उनको अपने जो है उनको कहा कि आप जो है इंडिया में क्या करते हैं। तब उन्होंने कहा कि मैं एक आर्मी के अंदर एक जो है लेंस नायक हूँ। तो उन्होंने कहा कि आप जर्मनी आ जाइए, हम आपको जो है फील्ड मार्शल बना देंगे। पर जो एक ध्यानचंद साहब का एक जो जज्बा था कि नहीं, मैं अपने देश से ही खेलूंगा और मैं जो है अपने सेटिस्फाई हूँ। तो जर्मन को एक ऐसा झटका लगा कि एक सिंपल आर्मी सोल्जर जो कि जर्मनी के अंदर इतनी बड़ी उसको पोस्ट दी जा रही है, उसको भी वो जो है अपने देश के
अगेंस्ट में वो एक जज्बा अपने देश के प्रति जो है मेजर ध्यानचंद के अंदर था। મનસુખભાઈ, ખાસ જે રીતે વાત કરી કે જે દેશદાઝ હોવી જોઈએ, કે દેશ માટે જ્યારે તમે રમતા હોય ત્યારે જનૂન હોવું જોઈએ, જુસ્સો હોવો જોઈએ, એ પ્રકારનો જુસ્સો આ વખતે ખેલાડીઓમાં પણ જોવા મળ્યો છે. કંઈક નવું કરો. અચ્છા, અત્યાર સુધી જે કોઈ મેડલ જીત્યા છે ઓલિમ્પિક્સની અંદર, આઈ મીન આ ટોક્યો ઓલિમ્પિક્સની અંદર અને પેરા, મહિલાઓનું પ્રદર્શન બહુ શાનદાર રહ્યું છે. શું કારણ અને કેમ મહિલાઓના મીન્સ કે જે મેડલ્સ આવે છે એના કરતા મેન્સ એવોર્ડ થોડા ઓછા આવે છે, એવું કેમ? જોઈશું તો એ પ્રમાણે છે જ. અને બહેનોનું રિઝલ્ટ એટલે કે જે ફિમેલ એથ્લેટ છે એનું રિઝલ્ટ હંમેશા આપ જોશો તો દરેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લગભગ ખૂબ સારું રહ્યું છે. અને એના ઘણા કારણો, ઘણા ફેક્ટર હોઈ શકે, પણ એ બહેનોનું વિભાગનું રિઝલ્ટ ખૂબ સારું રહ્યું છે. प्रसाद साहब, आपको आखिर में पूछते हैं कि अगर ये ध्यानचंद जी को अगर आज हम याद करते हैं तो आज याद करने के लिए बहुत कुछ है. इसका मतलब है कि जैसे हमने कहा कि नाम चेंज हुआ है जो हमने उसके बाद दोनों हॉकी टीम ने बहुत ही अच्छा प्रदर्शन किया और इसके साथ साथ ओलंपिक्स में भी अपना प्रदर्शन अच्छा रहा और भाविना ने भी मेडल जीता. तो ये कह सकते हैं कि अगर कोई दिन आप मनाना चाहते हो तो सच्ची तरह से तभी मना सकते हो कि उस दिन को बात करने के लिए कुछ सब्जेक्ट हो हमारे पास. आज हमारे पास बहुत सारी. डेफिनेटली अभी जो है जिस हिसाब से जो ओलंपिक्स अभी जो है कंप्लीट हुए हैं उसमें भारत का परफॉर्मेंस हर फील्ड में अच्छा रहा है. अभी तक का सबसे अच्छा परफॉर्मेंस जो आप कहें कि मॉडर्न ओलंपिक्स में जो इंडिया का रहा है. उसके अलावा पैरा ओलंपिक गई है जो, और एक जो हमारे गुजरात की जो बहन है पटेल, उसको जो है सिल्वर मेडल मिला है. एक बहुत ही गर्व की बात है. तो हर फील्ड में आप देख रहे हैं कि जो है इंडिया जो है काफी अच्छा परफॉर्मेंस कर रहा है. डेफिनेटली इस ये जो है एक सही मायने में जो है लग रहा है कि हम ये जो है ये मंथ जो स्पोर्ट्स डे का है, डेफिनेटली काफी चीजें हमारे जो है स्पोर्ट्स से रिलेटेड चीजें जो हमारे फेवर में हो रही है. तो सही माने में ये स्पोर्ट्स डे इसको कह सकते हैं. चलिए डॉक्टर तवज्जा, थैंक यू सो मच फॉर ज्वाइनिंग. बहुत मजा आया आप दोनों के साथ बात करने के लिए. और आई थिंक મનસુખભાઈ, ઘણી બધી વાતો પણ થઈ, ઘણી બધી સારી વાતો આજે થઈ અને આ પ્રમાણે જો પરફોર્મન્સ ખેલાડીઓનો હશે તો વધુ ચર્ચા કરવાની પણ મજા આવશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી. બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે એક ખરા અર્થમાં સ્પોર્ટ્સ ડે કહી શકાય, કારણ કે ઘણી બધી એવી વાતો છે કે જે તમારી સાથે શેર કરવાની મજા આવે. ઘણી બધી સિદ્ધિઓ છે કે જે આપણા ખેલાડીઓએ મેળવી છે. ઘણી બધી વાતો એવી છે કે સરકાર અને બાકી મશીનરીઝનો જે સપોર્ટ અત્યારે ખેલાડીઓને મળ્યો છે, ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ ડેના દિવસે પણ આપણી પાસે ચર્ચા કરવા ઘણું બધું હોય. થેન્ક યુ.